to see. The guard blew his whistle. She said something, but it was lost in the clanging of the bell and the hissing of the engine. પછી શું થયું? ગાર્ડે વિસલ વગાડી અને તેણે કંઈક કહ્યું, પણ ટ્રેન સ્ટાર્ટ થાય એટલે ખબર હોર્ન વાગે મોટેથી. પહેલાં તો ગાર્ડ જતા વિસલ વગાડતા હતા અને બેલનો અવાજ આવતો, એન્જિનનો સુસવાટા ભર્યો જેવો અવાજ આવતો કે સ્ટાર્ટ થાય એટલે એન્જિનનો અવાજ જે આવે એવી રીતના અવાજમાં પેલી કંઈક કહ્યું, પણ તે કશું સંભળાયું નહીં. ટ્રેન ચાલુ થઈ, વિસલ વાગતી હતી, એન્જિનનો અવાજ આવતો હતો, બેલનો અવાજ આવતો હતો, પણ તે કશુંક બોલી પણ કશું સંભળાયું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. મારે મારા ડબ્બામાં પાછું દોડવું પડ્યું. પિક્ચરમાં કેવું દોડે, હિરોઈનને જોવે તો પાછા મળવા ઊભા રહ્યા હોય તો ટ્રેન પાછી નીકળતી હોય તો ડોટ મૂકીને પાછા પોતાના ડબ્બામાં જવું પડે ને, એવી રીતના રસ્કિન બોન્ડને પણ થયું કે બંને ઊભા હતા અને ટ્રેન સ્ટાર્ટ થઈ એટલે કહ્યું કે ફરી મારે તે મારા કમ્પાર્ટમેન્ટ જે હતો ત્યાં દોડવું પડ્યું. આઈ વોચ્ડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. તે ક્યાં સુધી જોતો રહ્યો? તો કે પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી હું તેને જોતો જ રહ્યો. કે she was alone on the platform and did not move, but she was looking at me and smiling. પ્લેટફોર્મ પર તે અલોન મીન્સ કે એકલી, પ્લેટફોર્મ પર તે એકલી જ હતી અને ત્યાંથી ખસી પણ નહીં, મૂવ પણ ના થઈ, આગી પાછી ક્યાંય ના થઈ, પણ she was looking at me and smiling. પણ રસ્કિન બોન્ડ કહે છે પણ તે મારી સામે જ જોઈ રહી અને સ્માઇલિંગ કરતી હતી, ત્યાંથી ક્યાંય આગી ગઈ નહીં. આઈ વોચ્ડ હર અનટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે એન્ડ ધેન ધ જંગલ હાઇડ ધ સ્ટેશન. સિગ્નલ બોક્સ વચ્ચે આવ્યું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો અને પછી સ્ટેશન જે છે એ જંગલની પાછળ ઢંકાઈ ગયું. ટ્રેન હવે આગળ જાય એટલે તો ભાઈ થોડું કહે છે પહોંચે ત્યાં સુધી એ છોકરી દેખાવાની, પ્લેટફોર્મ દેખાય, આગળ જાય એટલે બધું જતી જ રહે ને પ્લેટફોર્મ. એટલે કહે છે કે હું તેને પ્લેટફોર્મ પૂરું ના થાય ત્યાં સુધી જોતો જ રહ્યો. અને પછી તો શું થયું તો કે જંગલ જે હતું તેની પાછળ આ સ્ટેશન આવી ગયું, ઢંકાઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. હજી પણ હું તેને ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો હતો. ઇમેજિંગ કરે કે હા આ વ્યક્તિ પણ અહીં આગળ મેં આ વ્યક્તિને જોયો હતો, એવી રીતના ઇમેજિંગ કરતા હોઈએ તો આમ દેખાતું હોય કે હા હજી પણ જાણે કે ત્યાં જ હોય ને એવું રસ્કિન બોન્ડ કહે છે કે મને હજી પણ એવું જ લાગે છે કે ત્યાં એ ટોપલી લઈને હજી ઊભી છે. આઈ સેટ અપ અવેક for the rest of the journey. I could not forget the girl's face and her dark bright eyes. કે બીજા જે એના જર્ની, એનો જે પ્રવાસ જે દરમિયાન હું શું કહે છે આઈ સેટ અપ વેક કે હું જાગતો જ બેસી રહ્યો અને હું તે જે છોકરીનો જે ફેસ જે હતો અને તેની ડાર્ક એન્ડ બ્રાઇટ આઈસ મીન્સ કાળી અને ચમકતી આંખો જે છે એ હજી પણ ભૂલી શકતો નહોતો. એ છોકરીની આંખો જે છે એ યાદ જ રહી ગઈ હતી એને, એવું હતું. એટલે આખા પ્રવાસ દરમિયાન એ જ્યાં એના દાદીના ઘરે પહોંચ્યો ત્યાં સુધી એ જાગતો જ બેસી રહ્યો અને તે હજુ પણ ભૂલી શક્યો નથી. ત્યાં રહેવા ગયો તે છતાં પણ નહોતો ભૂલી શક્યો, એવું કંઈક છે આગળ. જોઈએ ચાલો આપણે. બટ વેન આઈ રીચ દહેરા, જો કે જ્યારે દહેરા પહોંચ્યા પછી the incident got blurred and distant, for there were other things on my mind.
એ જે ઇન્સિડન્ટ બન્યો હતો સ્ટેશન ઉપર એ જે છે એ બ્લર થઈને ભૂલાઈ ગયો. બ્લર થયો અને ડિસ્ટન્ટ બ્લર મીન્સ કે ઝાંખો થઈને ભૂલાઈ ગયો. ફોર ધેર વર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ, કારણ કે મારા મનમાં જે બીજા ઘણા વિચારો ફરી હતા. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર ધેટ આઈ રિમેમ્બર્ડ ધ ગર્લ. હું ત્યાં પહોંચ્યો, રસ્કિન બોન્ડ શું કહે છે કે હું દેહરા પહોંચ્યો ત્યારે જે ઇન્સિડન્ટ થયો હતો એ થોડો ઘણો ભૂલાઈ ગયો, કારણ કે ત્યારે મનમાં બીજા ઘણા બધા વિચારો હતા. પણ જ્યારે 2 મહિના પછી તે તેના દાદીના ઘરથી પાછા ફરતા હતા તો વચ્ચે દેહરા તો આવવાનું જ હતું. દેવલી વચ્ચે દેવલી તો આવવાનું જ હતું દેહરાથી પાછા ફરતી વખત. તો કહે છે કે 2 મહિના બાદ હું પાછા મુસાફરી કરીને પાછો ફરી રહ્યો હતો ત્યારે તે છોકરી ફરી પાછી યાદ આવી. અમુક વાર થાય કે જે રસ્તા પર આપણી સાથે કંઈક ઇન્સિડન્ટ એવો બન્યો હોય, કોઈ મળી ગયું હોય કે કંઈ ઘટના ઘટી હોય, તો વર્ષો પછી પણ કે પછી 4-5 દિવસ પછી કે 4-5 મંથ પછી એ જગ્યા પર આ તે ઇન્સિડન્ટ આપણને યાદ આવે, ખબર છે કે આ જગ્યાએ આવું થયું હતું. ત્યાં સુધી આપણા મગજમાં કંઈ ના હોય પણ એ જગ્યા પર આવીએ એટલે યાદ આવે. કે જેમ કે તમે અત્યારે સ્કૂલમાં સ્ટડી કરો છો, પછી 11-12માં પણ ત્યાં આ જ સતકેવલ સ્કૂલમાં જ તમે સ્ટડી કરતા હો, પણ 12 પછી તમે કોલેજમાં જશો તો તમને એવું થશે કે હા હું આ સ્કૂલમાં અહીંયા આગળ સ્ટડી કરતો હતો. અત્યારે લાઈક ફર્સ્ટ ક્લાસમાં તમે હો, પહેલા ધોરણમાં તમે ભણતા હો કોઈ બીજી સ્કૂલમાં હો અને અત્યારે એ સ્કૂલમાં તમને લઈ જાય તો એના વિશે તમને કશી ખબર ના હોય, એમને વિચારતા પણ ના હોય, પણ એ સ્કૂલમાં તમને લઈ જાય તો વિચાર આવે કે હા હું આ જગ્યાએ અહીંયા બેસતો હતો કે હું 7મા ધોરણમાં આ જગ્યાએ હું બેસતી, એવું મગજમાં એકદમ યાદ આવે. એટલે રસ્કિન બોન્ડને પણ એવું થયું કે 2 મહિના પછી વેકેશન પૂરું થયું એટલે પાછા ફરતા હતા ત્યારે છોકરી ફરી પાછી તેને યાદ આવી. આઈ વોઝ લુકિંગ આઉટ for her as the train drew into the station and I felt an unexpected thrill. ગાડી જ્યારે સ્ટેશન પર પહોંચી ત્યારે શું કહે છે કે હું તેને શોધી રહ્યો હતો અને કંઈક અનએક્સપેક્ટેડ થ્રિલ મીન્સ કે અનએક્સપેક્ટેડ રોમાંચનો અનુભવ થયો. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. મેં તેને પ્લેટફોર્મ પર આવતી જોઈ. આઈ રન ટુ ધ ડોર એન્ડ વેવ્ડ એટ હર. મેં એને સ્ટેશન પર આવતી જોઈ એટલે કે હું ફટાફટ દરવાજે દોડીને ગયો અને વેવ મીન્સ કે હાથ હલાવવો, હાય એમ કહીએ ને એ રીતના, અને તેને હાથથી આમ ઈશારો કર્યો. વેન સી સો મી સી સ્માઇલ્ડ. તે મને જોઈને સ્માઇલ કર્યું. She was pleased that I remembered her. તે મને યાદ હતી તેથી તે ખુશ થઈ. પેલી છોકરી ત્યાં આગળ ફરી એને મળી અને રસ્કિન બોન્ડે એને હાથ કર્યો, હાથ હલાવ્યો એટલે પેલી છોકરી એને જોઈને ખુશ થઈ કે ઓ આટલા બધા મહિના પછી 2 મહિના થયા, 2 મહિના પછી એ પણ હું તેમને યાદ છું એટલે એ ખુશ થઈ. આઈ વોઝ પ્લીઝ ધેટ સી રિમેમ્બર્ડ મી. હું તેને યાદ હતો તેથી હું ખુશ થયો. એ છોકરીએ પેલા રસ્કિન બોન્ડે હાથ હલાવ્યો એટલે છોકરી ખુશ થઈ કે ઓ 2 મહિના પછી પણ મને આ વ્યક્તિએ યાદ રાખી છે, અને રસ્કિન બોન્ડ પણ એ છોકરીને જોઈને ખુશ થયા કે એ છોકરીએ સ્માઇલ કર્યું એટલે રસ્કિન બોન્ડને ખબર પડી ગઈ કે ઓ એ છોકરી હજી પણ મને ઓળખે છે. એટલે બંનેઓ એકબીજાને જોઈને ખુશ થયા. She did not start selling basket but came straight to the tea stall. તેણે ટોપલીઓ વેચવાનું શરૂ કર્યું નહીં અને સીધી ક્યાં ગઈ? ચાની દુકાન પાસે આવી. કેમ કે પહેલાં ચાની દુકાન પાસે જ મળ્યા હતા ને, એટલે ટોપલી વેચવાનું તેણે શરૂ જ ના કર્યું, ડાયરેક્ટ જ તે ચાની દુકાન પાસે ગઈ. Her dark eyes were suddenly filled with light. તેની ડાર્ક આંખો જે હતી, આઈઝ હતી, એ અચાનક જ લાઇટ મીન્સ કે આમ અંદરથી આંખમાંથી પ્રકાશ પડવા માંડ્યો ના,
બ્રાઇટ મીન્સ કે ચમકી ઉઠી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. થોડી વાર તો અમે કશું બોલ્યા પણ નહીં. અને શું કર્યું કે મૌન દ્વારા જ મનમાં જ આમ વાત કંઈક બોલ્યા વગર જ વાતો કરી. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન એન્ડ ટેક હર અવે વિથ મી. મને એ જ વખતે તેને ગાડીમાં બેસાડીને મારી સાથે લઈ જવાની એને લાગણી થઈ. I took the baskets from her hand and put them on the ground. She put out her hand to take a basket, but I caught her hand and held it. કે મારી સાથે તેને બેસાડીને લઈ જવાની એવી લાગણી થઈ અને દેઓલી સ્ટેશનના અંધકારમાં તેને અદૃશ્ય થતી જોઈ રહેવાનો વિચાર જે હતો એ ક્યાંય સહન કરી શક્યો નહીં અને તેના હાથમાંથી ટોપલીઓ લઈને મેં નીચે મૂકી. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. તેના હાથમાં જે ટોપલીઓ હતી તે લઈને મેં નીચે મૂકી. એન્ડ સી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. અને એક ટોપલી લેવા તેણે હાથ આમ લંબાવ્યો પણ મેં તેનો હાથ પકડી રાખ્યો. ટોપલીઓ ના લેવા દીધી. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી આઈ સેડ. મારે દિલ્હી જવાનું છે એવું મેં કહ્યું. સી નોડેડ. તેણે માથું હલાવ્યું. ઓકે એમ વીકેન્ડ કે ભાઈ એવી રીતના મારે જવાનું છે, થોડી વાર વાત કરી લે ને એવી રીતના રસ્કિન બોન્ડનો એવો ઈરાદો હતો કે ટોપલીઓ એટલા હતા હાથમાંથી એણે નીચે મૂકી દીધી કે ટોપલીઓમાં ધ્યાન ના રહે એમ. એટલે એણે હાથ પાછો ટોપલી લેવા માટે હાથ લંબાવ્યો એટલે પાછો હાથ પકડી લીધો અને ફરી કહ્યું આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી. મારે દિલ્હી જવાનું છે. એટલે સી નોડેડ. તેણે માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી. તેણે એવું કહ્યું. ધ ગાર્ડ બ્લો હિઝ વિસલ એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. ગાર્ડે પછી એની વિસલ વગાડી અને આમ કરવા માટે મને તેનો હેટેડ મીન્સ કે તિરસ્કાર થયો, ગુસ્સો આવ્યો કે ખરા ટાઈમે જે વાત કરવાની એ ટાઈમે ગાર્ડે વિસલ વગાડી. ટ્રેન ઉપડી જશે હવે એમ. એટલે કે એ ટાઈમે મને ગાર્ડ પર ગુસ્સો આવ્યો. આઈ વિલ કમ અગેન આઈ સેડ. રસ્કિન બોન્ડ શું કે ફરી કહ્યું કે હું ફરીથી આવીશ એવું મેં કહ્યું. વિલ યુ બી ધેર. તું અહીં જ હોઈશ ને? હું ફરીથી અહીંયા આગળ પાછો આવીશ, તું અહીંયા જ હોઈશ ને? અહીંયા જ મળીશ ને મને એમ. સી નોડેડ. ફરી પાછું તેણે માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી એવું ફરી પાછું કહ્યું. સી નોડેડ અગેન. ફરીથી પાછું તેણે માથું હલાવ્યું. ધ બેલ ચેન્જ એન્ડ ધ ટ્રેન સ્લીડ ફોરવર્ડ. આઈ હેડ ટુ પુલ my hand away from the girl and run for the moving train. બેલ વાગ્યો અને ગાડી આગળ ચાલી. છોકરીના હાથમાંથી મારે હાથ છોડવો પડ્યો અને ચાલતી ટ્રેન જે આગળ ચાલી એટલા માટે તેને પકડવા મારે દોટ મૂકવી પડી. હાથ તો નહોતો છોડવો રસ્કિન બોન્ડને, પણ હવે ટ્રેન સ્ટાર્ટ થઈ ગઈ એટલે શું કરવું પડે? હાથ છોડવો પડે ને, નહીં તો ટ્રેન જતી રહે, ત્યાં આગળ રહી જવાય. એટલે કહે છે કે મારે છોકરીનો હાથ તો નહોતો છોડવો પણ છોડવો પડ્યો અને ટ્રેન જે ચાલતી ગાડીમાં મેં દોટ મૂકી. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર. આ વખતે હું તેને ભૂલ્યો નહીં. ના ભૂલ્યો, પહેલાં તો ભૂલી ગયો હતો કે થોડું ડિસ્ટન્ટ થઈ ગયું એટલે થોડું ઘણું તેઓએ ભૂલવા લાગ્યો અને ત્યાં આગળ ગ્રાન્ડ મધરના ત્યાં ગયો એટલે તે ભૂલી ગયો બીજા બધા વિચારોમાં. પણ આ વખત તો એવું બને ને તો કે મેં ભૂલ્યો જ નહીં. સી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. જેટલું બાકી હતું એની જર્ની એ દરમિયાન તે મારી પાસે જ હતી. ઓલ ધેટ year she was a bright living thing. તે આખા વર્ષ દરમિયાન
તેની જે બ્રાઇટ લિવિંગ થિંગ, તેના એ બ્રાઇટ મીન્સ તેજસ્વી જીવંત વસ્તુ હતી આખા વર્ષ દરમિયાન, એ મને યાદ જ રહેશે એમ. અને વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ, અને જ્યારે કોલેજનું ટર્મ એન્ડ થયું, સત્ર જે કોલેજનું સત્ર છે તે પૂરું થયું, આઈ પેક્ડ હિઝ હેસ્ટ એન્ડ લેફ્ટ ફોર દહેરા અર્લિયર ધેન યુઝ્યુઅલ. કે જેવું કોલેજનું એક વર્ષ પૂરું થયું, એવી રજાઓ પડી ગઈ એટલે તરત જ એનો જે સામાન હતો એ બધો ફટાફટ પેક કરી દીધો, તૈયાર કરી દીધો, અને ઓલવેઝ તે દહેરા જવા નીકળી જતો, એવી જ રીતના તે વહેલો દહેરા જવા નીકળી ગયો. ખાલી રાહ જ જોતો હતો કે ક્યારે આખું વર્ષ પૂરું થાય અને સ્ટેશન પર પેલી છોકરી મળે. એમાં ને એમાં આખું વર્ષ પૂરું એ થઈ ગયું, અને જેવી પૂરું થયું એવું તરત જ એનો સામાન પેક કરીને જલ્દીથી સવારે વહેલો દહેરા જવા નીકળી ગયો. આઈ વોઝ નર્વસ એન્ડ એનેક્સિસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેઓલી. કે ટ્રેન જે છે એ દેઓલી પહોંચી ત્યારે નર્વસ, બેચેન અને અનએક્સેસ મીન્સ કે આતુર હતો. કે આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ આઈ શુડ ડુ. શેના માટે આતુર હતો? તો કે તે છોકરીને મારે શું કહેવું, મારે શું કરવું જોઈએ એ હું વિચારતો હતો. એક પેલી છોકરી મળવા માટે એકદમ આતુર હતો કે મળશે તો હું શું બોલીશ, શું કહીશ, શું કરીશ, એવું હતું. આઈ વોઝ ડિટરમાઇન્ડ ધેટ આઈ વુડ નોટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. કે હું તેની સામે અસહાય થઈને નહીં જ ઊભો રહું, એ વિશે હું મક્કમ હતો કે હું કંઈક તો કહીશ. હેલ્પલેસલી, અસહાય રીતના તો નહીં જ ઊભો રહું, કંઈક તો કરીશ એમ. The train come to Deoli and I looked up and down the platform but I could not see the girl anywhere. ટ્રેન જેવી દેઓલી પહોંચી અને પ્લેટફોર્મના એક છેડાથી લઈને બીજા છેડા સુધી બધે તેણે જોયું, પણ તેને તે છોકરી ક્યાંય દેખાઈ નહીં. બધી બાજુમાં તેણે જોયું પણ તે છોકરી કંઈએ દેખાઈ નહીં. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ. તો મેં બારણું ખોલ્યું અને પગથિયેથી ઉતરી ગયો. દરવાજો ખોલીને પગથિયેથી ફટાફટ તે ઉતરી ગયો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. હું ખૂબ જ નિરાશ થયો, ડિસઅપોઇન્ટેડ થઈ ગઈ. પેલી છોકરીને જોવા માટે તો આખું વર્ષ કેમનું કાઢ્યું હશે એ તો એને જ ખબર હશે. જેવું વર્ષ પત્યું ફટાફટ તે દહેરા જવા નીકળી ગયો, અને પ્લેટફોર્મ આવતા આવતા તો એટલો બધો નર્વસ થઈ ગયો કે હું શું કહીશ, મળશે છોકરી તો શું કરીશ, એવી રીતના. અને પાછું જેવી ટ્રેન ત્યાં દેઓલી પહોંચી પણ એ છોકરી જોવા મળી નહીં, એટલે તેઓ ડિસઅપોઇન્ટેડ મીન્સ કે નિરાશ થઈ ગયો. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ એન્ડ સો આઈ રન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર. તો મને લાગ્યું પછી કે કંઈક મારે એવું કરવું જોઈએ. આ છોકરી ગઈ કઈ, હવે તો કંઈક કરવું જ જોઈએ. તેથી તેણે શું કર્યું કે હું ઝડપથી સ્ટેશન માસ્ટર જે હતા તેમની પાસે ગયો અને એમને પૂછ્યું. શું પૂછ્યું? કે ડુ યુ નો ધ ગર્લ હું યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર. કે અહીં ટોપલીઓ વેચતી હતી તે છોકરીને તમે જાણો છો? નો આઈ ડોન્ટ, સે ધ સ્ટેશન માસ્ટર. સ્ટેશન માસ્ટરે શું કહ્યું કે ના, હું તેને નથી જાણતો. The train was moving out of the station and I had to run up the platform and jump for the door of my compartment. ગાડી જે હતી એ ફરીથી ઉપડી ગઈ, સ્ટેશનની બહાર જઈ રહી હતી અને મારે પ્લેટફોર્મ પર દોડીને ડબ્બાનું બારણું પકડવા માટે એને કૂદવું પડ્યું. એઝ દેઓલી પ્લેટફોર્મ વેનિસ્ડ મીન્સ કે અદૃશ્ય થવું. અદૃશ્ય તો કે પ્લેટફોર્મ અદૃશ્ય જ નથી થઈ જવાનું, પણ ટ્રેન જેમ આગળ જાય એટલે દેખાતું બંધ થઈ જાય એમ. એઝ દેઓલી પ્લેટફોર્મ વેનિસ્ડ આઈ ડિસાઇડ ધેટ વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર. કે દેઓલીનું જે સ્ટેશન હતું એ દેખાતું બંધ થયું. જેમ જેમ ટ્રેન આગળ ગઈ એટલે પ્લેટફોર્મ દેખાતું બંધ થયું. પછી એણે શું કર્યું કે મેં એક નક્કી કર્યું કે એક દિવસ હું આ જર્ની મીન્સ કે આ પ્રવાસ દરમિયાન અહીં આગળ હું રોકાઈ જઈશ. પછી શું કરશે? તો કે આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન, મેક inquiries and find the girl who had stolen my heart with nothing but a look from her dark impatient eyes. કે અહીં આગળ એક દિવસ તો હું
આ પ્રવાસ દરમિયાન, આ જર્ની દરમિયાન રોકાઈ જઈશ અને હું ગામમાં એક દિવસ રહીશ અને ઇન્ક્વાયરી કરીશ. અને જે છોકરીએ કે એની જે હાર્ટ જે હતું સ્ટોલન મીન્સ કે ચોરી લેવું, એટલે કે હાર્ટ એનું કાઢીને ચોરી લેવું એ રીતના નહીં, કે એનું હાર્ટ જે હતું એ ચોરી લીધું હતું, એના મગજમાં એ છોકરી રહી ગઈ હતી એમ. તો એ છોકરીને હું શોધી કાઢીશ કે જેણે તેની બ્લેક આઈસ જે હતી તેનાથી મારું હાર્ટ જે હતું એ સ્ટોલન કર્યું. એ છોકરીને હું શોધી કાઢીશ. અને ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ આઈ હેવ પાસ્ડ થ્રુ દેઓલી મેની ટાઈમ્સ. છેલ્લા થોડા વર્ષોમાં હું દેઓલીથી કેટલી વાર ત્યાંથી પસાર થયો. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જ ફેસ સ્માઇલિંગ ટુ મી. હું ત્યાંથી દેઓલીથી કેટલાય વર્ષોમાં કેટલી વાર પસાર થયો. મારી સામે જે પેલો જે ફેસ હતો કે સ્માઇલિંગ કરતો જે ફેસ પેલી છોકરીનો જોયો હતો એ જોવા માટે હું હંમેશા બારીની બહાર આમ કરીને તે જોઉં છું. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. પણ હું ક્યારેય ત્યાં રોકાઈશ નહીં. I prefer to keep hoping and dreaming and looking out of the window for the girl with the basket waiting for me. ટોપલીઓ લઈને મારી રાહ જે છોકરી હતી એ જોતી હતી, તે છોકરીને જોવાની, જે એનું હોપિંગ મીન્સ કે આશા, ડ્રીમિંગ મીન્સ કે સ્વપ્ન સાથે હું બારીની બહાર જોવાનું પસંદ કરું છું. અહીં આગળ ક્યારેય અહીં રોકાઈશ નહીં, પણ જેટલી વાર હું આ જગ્યાએથી જઈશ ને, રસ્કિન બોન્ડ એવું કહે છે કે જેટલી વાર હું આ જગ્યાએથી જઈશ ને, તે છોકરીને એની સ્માઇલિંગ, એની જે હોપ, એની આશા અને સ્વપ્ન સાથે, એટલે રસ્કિન બોન્ડની આશા અને સ્વપ્ન સાથે હું બારીની બહાર જોવાનું પસંદ કરું છું કે આ છોકરી અહીં આગળ ઊભી જશે એમ, એ જોવા માટે આમ બહાર જોશે. And I never break my journey at Deoli, but I pass through as often as I can. કે હું ક્યારેય દેઓલી રોકાતો નથી, પણ વારંવાર ત્યાંથી પસાર થાઉં છું. તે ક્યારેય હવે દેઓલી રોકાતો નથી, પણ તે ત્યાંથી વારંવાર કેટલી વાર પસાર થાય છે. આ રસ્કિન બોન્ડની નીચે લખી જજો એની સ્ટોરી હતી. એ છોકરીને મળ્યા તો ખરા, પણ અમારી અધૂરી કહાની જેવું થઈ ગયું. ઓકે, આ યુનિટ અહીંયા આગળ આપણે પૂરો થાય છે. એની એક્સરસાઇઝ સ્ટુડન્ટ્સ તમે ટીક કરી લો, એ તમારી નોટબુકમાં કમ્પલસરી લખવાની છે. ઓકે, પેજ નંબર 58 પર છે ટેક્સ્ટ બુકમાં. તેમાં ફર્સ્ટ છે વોકાબ્યુલરી, એમાં V1, V2 એન્ડ V3. તેની બાજુમાં છે કોમ્પ્રિહેન્શન, તેમાં છે C1, C2, C3. C2 મીન્સ કે કોમ્પ્રિહેન્શન, હા, C2 કોઈ છોકરીનું નહીં આગળ. કોમ્પ્રિહેન્શન 2, કોમ્પ્રિહેન્શન 3, કોમ્પ્રિહેન્શન 4 એન્ડ 5. પછી લેંગ્વેજ પ્રેક્ટિસ. લેંગ્વેજ પ્રેક્ટિસમાં પેજ નંબર 62 પર L5, L6 એન્ડ ઓકે L5 એન્ડ L6 ઓનલી એટલું જ. એન્ડ રાઇટિંગ સેક્શન છે તેની સામે જ છે 63 પેજ નંબર પર. તેમાં રાઇટિંગ સેક્શન 3 કે ડિસ્ક્રાઇબ ધ ગિવન પિક્ચર. પિક્ચર આપેલું છે તેને તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે.